હંગરેલો હાપ ચમ કોમમાં આવે? હંગરેલો હાપ તો કોમ આ કહેવત હે ને, હા કહેવત હે ને, જૂની કહેવત નહીં કે હંગરેલો હાપ કોમમાં આવે. હંગરેલો કોમો આવે. શું કારણથી કોમમાં આવે? આ કહેવત ચમ પડી છે? તમે વસ્તુઓ ભંગારમાં લીધો ને નલિયા હા. તો પછી તમારે આટલા મમરા આલીને તમે પહોંચાઈ જોઈએ. હા. અને હંગરી પેલી હોય કે ખૂણામાં નાસી હોય ને તો એ તો આપણે જરૂર પડે એ તારી એવી વસ્તુ કહો આપણે કોમો આવે. એટલે આ જૂની વસ્તુ એ અમુક આપણે ભંગારમાં આલી દેતા હોય, બરોબર, આલીએ તો પણ એને જોઈ વિચારીને આલવી પડે કે જોઈ વિચારીને આલવી પડે આપણે. આપણા કોમમાં આવશે કે નહીં કે આવે. નહીં આવે. એ ખરાબ હાવ થઈ ગયેલો તો આલાય, બાકી ખીલી રસ્તામાં જડેલી એ કોમની જ છે નહીં. બોલ ચડ્યો બોલ ચાકી તોય લાઈ ઘરમાં મેળવી પડે એ બહુ તારે કોમો આવે એને નામ હંગરેલો હાપ કોમમાં આવે. હંગરેલો હાપ કહેવાય એ કહેવત જૂની એ સાચી. એ સાચી તો કહી સાચી વાત હોય યાર, ખોટી ના હોય કદી યાર. હંગરેલો હાપ કોમમાં આવે. હંગરેલો હાપ કોમો જ આવે યાર એ. બરાબર. અમારો જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરીને સેવ કરજો. અમારો લાઈક કરો, શેર કરો, અને દબાવજો બટન તો દબાવજો જ કે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.